તો સુરત ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે ઓલણ નદીમાં પૂર. નદીના પાણી સાંબા બોરિયાનો લો લેવલ બ્રિજ પર ફરી વળ્યા. લો લેવલ બ્રિજ પરથી 10 ફૂટ પાણી વહી રહ્યા છે. ઓલણ નદીનો ધસમસતો પાણીનો પ્રવાહ દરિયા જેવો રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ઓલણ નદીના પાણી સાંબા ભોરિયાના સ્મશાનમાં પાણીમાં ગરકાવ જોવા મળ્યું. ભગવાનપુરાથી સંબા ભોરિયા જવા માટેનો 15 કિલોમીટરનો ચક્રાવ ફરવાની નોબત આવી છે. સંબા ભોરિયા જવા માટે નવો નિર્માણ થયેલ બ્રિજની કામગીરી મંથર ગતિએ છે. સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત ઉપર આપી છે ભારે વરસાદની આગાહીની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદને પગલે ઓલણ નદીમાં પૂરની સ્થિતિ મહુવામાંથી પસાર થતી આ ઓલણ નદીના જે દ્રશ્ય છે, ઓલણ નદીના દ્રશ્ય છે કે દરિયો છે, આ દરિયા જેવો વહેણ અને દરિયા જેવો ઘૂઘવાટો હાલ ઓલણ નદીનો રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત જે મહુવા તાલુકાના જે સાંબાથી ભોરિયાને જોડતો જે માર્ગ છે એ માર્ગ પરથી 10 થી 15 ફૂટ જેટલું ઉપરથી પાણી હાલ વહી રહ્યું છે. જે અંતર્ગત સામે પર આવેલા આ સાંબા ભોરિયા ગામના જે રહીશો છે એને હાલ 15 થી 20 કિલોમીટર ચક્ર ફરવાની નોબત આવી છે. દ્રશ્યમાં જોઈ શકો છો આ ધસમસતો અને ઓલણ નદીનો પ્રવાહ જે છે એ હાલ જે આનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તો બીજી તરફ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે ઓલણ નદીને જે કાંઠા ઉપર જે સ્મશાન ભૂમિ આવી છે એ સ્મશાન ભૂમિ પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામી છે. ખાસ કરીને કોઈ ઘટના બને કે ક્યાંક કોઈનું અવસાન થાય તો એને જે અગ્નિદાહ આપવા માટે પણ જે સ્મશાન ભૂમિ હોય છે સ્મશાન ભૂમિની અંદર પણ 8 થી 10 ફૂટ જેટલા હાલ પાણી ભરાતા પરિસ્થિતિ જ્યાં નજર પડે ત્યાં પાણી જેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. અને ખાસ કરીને આજે તાપી જિલ્લાના ડોલવણ ખાતે જે અવિરતપણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જે અંતર્ગત ઓલણ નદીએ એનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઓલણ નદીની અંદર હાલ પૂરની સ્થિતિ જોતા જે ઓલણ નદીના કાંઠા વિસ્તારના જે ગ્રામ્ય છે એ ગામના લોકોને પણ હાલ વહીવટી તંત્ર દ્વારા સાવચેત કરી દેવામાં આવ્યા છે. અને ક્યાંક ને ક્યાંક લોકોને જે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહે છે એને પણ સલામત સ્થળે ખસી જવા માટે વહીવટી તંત્ર દ્વારા સાયરન વગાડીને તેમજ જે તલાટીઓને પણ અહીં સ્થળ નહીં જોડવું અને ગામ પંચાયતનું સ્થળ જોડવાની પણ હાલ મનાઈ ફરવામાં આવી રહી છે. જે અંતર્ગત ખાસ કરીને ઓલણ નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે એના હાલ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. અને ઓલણ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કાંઠાના વિસ્તાર જે નદીના કાંઠાના વિસ્તારના ગામો છે એ લોકોને સલામત સ્થળે ખસી જવાની વહીવટી તંત્ર દ્વારા ચેતવણી પણ આપી દેવામાં આવી છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. તે વરસાદ રૌદ્ર રૂપ લઈને આવ્યો છે. અનેક વિસ્તારોને પાણી કરી રહ્યો છે. સુરત હોય, નવસારી હોય, વલસાડ હોય, જે પણ વિસ્તાર છે ત્યાં આગળ વરસાદ જ વરસાદ. અને વરસાદના કારણે નદીઓનું સ્તર આપ જોઈ રહ્યા છો. જે ખેતરની અંદરથી નદીઓ પસાર થતી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નજીકમાં આવેલા બસ સ્ટેન્ડની અંદર પાણી ઘૂસી ગયા છે. મહુવાના માછી સાદડા ગામના દ્રશ્યો છે. ગામની અંદર પાણીની ઘૂસણખોરી આપ જોઈ રહ્યા છો. માછીસાડા ગામના 15 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લોકો પોતાને જીવને બચાવવા માટે, ઘરની સામગ્રીને બચાવવા માટે બને તેટલા ઉપર તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. અંબિકા, પૂર્ણા અને ઓલણ નદીમાં પૂર. મહુવાના માછી સાદડા ગામે ઓલણ નદીના પાણી ઘૂસી ગયા છે. માછી સાદડા ગામના 15 થી વધુ ઘરોમાં નદીના પાણી ઘૂસ્યા છે. પૂર અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં અપાયો છે આશરો. લોકોની ઘરવખરી ડૂબી જતા થયું છે ભારે નુકસાન. તો ભરૂચના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયો છે. વરસાદના નીચાણવાળા વિસ્તારોને પાણી કરી ચૂક્યો છે. નીચાણવાળા વિસ્તારો પાણી થઈ જવાને કારણે ભરૂચના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દ્રશ્યોની અંદર આપ સ્પષ્ટ જોશો કે ભારે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. અલગ અલગ વિસ્તારની અંદર દ્રશ્યો જે છે તે ભારે વરસાદને લઈને આવી રહ્યા છે. ભરૂચમાં જે આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ જોવા મળી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે. સાંજનો સમય હતો અને વરસાદની શરૂઆત થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું. ભાવિન, શું પરિસ્થિતિ છે ભરૂચની જે રીતે દક્ષિણ ગુજરાતના બાકી જિલ્લાઓમાં થયું છે, શું તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે?
જી ભરૂચમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતો. બપોર પછી અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. અચાનક વરસાદ આવવાથી જનજીવન પણ અસ્તવ્યસ્ત થવા પામ્યું હતું. હજી વરસાદ ચાલુ છે. ઘણા ખેતરોમાં પાકને પણ નુકસાન થવા પામ્યું છે. ખેડૂતો ચિંતાતુર થયા છે. ખેતરોમાં પાણી જ પાણી જોવા મળ્યું છે અને ભરૂચમાં જળબંબાકારની પરિસ્થિતિ અત્યારે પામવા પામી છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં તમામ વિસ્તારો જે છે તે પાણી થઈ રહ્યા છે. અલગ અલગ વિસ્તારોની અંદર, અલગ અલગ શહેરોની અંદર વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. માલપુર, મોરડુંગરી, મેડીટીમ્બામાં વરસાદી માહોલ છે. ગોવિંદપુર, મંગલપુર, રઘુનાથપુર, વિનાયકનગરમાં વરસાદ. માલપુરના રાજમાર્ગ પર વરસાદી પાણીના વહેણ જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી ઝરમર વરસાદ બાદ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી ગઈ છે. મોટાભાગના અરવલ્લીના વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે. વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, અરવલ્લીની શું પરિસ્થિતિ છે? મેઘરાજા કોપાયમાન થયા હોવાની જાણકારી છે. સિદ્ધાર્થ, ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળોએ જિલ્લાને ઘેર્યું છે. ખાસ કરીને માલપુર નગરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને માલપુર, મોરડુંગરી, મીરટીમ્બા, ગોવિંદપુર સહિતના જે ગામડાઓ છે, આજુબાજુના 15 થી 20 ગામડાઓ છે, ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને માલપુર નગરમાં જે ડુંગરના જે પાણી છે તે રાજમાર્ગો પર ફરી વળવાના કારણે જે મીટરવાળી દુકાનો છે ત્યાં પાણી ઘૂસી ગયા છે. લોકોમાં, વેપારીઓમાં ડરનો માહોલ છે કે દુકાનમાં પાણી ઘૂસી જાય અને અસહ્ય ઉકળાટ બાદ હાલ ઠંડક પર માહોલ જોવા મળી રહ્યો છે. આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો હાલમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ જળમગ્ન થઈ ચૂક્યું છે. અરવલ્લીના જે દ્રશ્યો છે તે સ્પષ્ટ કરી રહ્યું છે. મહેસાણાના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો છે. 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થઈ ગયો છે. સવારથી બફારા બાદ વરસાદથી ઠંડક પ્રસરી ગઈ છે. વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું. કેતન, મહેસાણાની શું પરિસ્થિતિ હાલમાં વરસાદને લઈને? ચોક્કસથી સિદ્ધાર્થ જણાવી દઉં કે મહેસાણામાં બપોર બાદ એક વાતાવરણમાં પલટો આવ્યો અને અસહ્ય જે ગરમી પડી ગઈ હતી. અસહ્ય ગરમી બાદ એકાએક પલટા બાદ વરસાદની શરૂઆત ધમાકેદાર વરસાદ હોય છે તે વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું. જેના કારણે જે વાતાવરણમાં જે ઠંડક પસરાઈ હતી તે બીજી બાજુ મહેસાણા શહેરના જે 2 નાળા હોય છે તેમાં પાણી ભરાઈ જતા ચોક્કસથી સ્થાનિક લોકો અને જે વાહન ચાલકો હોય છે તેમને વારંવાર જે મુશ્કેલીનો સામનો કરવાનો વારો હોય તો પરંતુ અસહ્ય ગરમી બાદ જે વરસાદ વરસતા ઠંડક પસરાતા સ્થાનિકો. જી આભાર. તો મહેસાણામાં પણ એ રીતની જ પરિસ્થિતિ, ભારે વરસાદની શરૂઆત જે છે તે થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદ શરૂ થયો છે. આરટીઓ, બાપુનગર, નરોડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. પવન સાથે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો અમદાવાદના એક તરફનો વિસ્તાર પાણી થઈ ગયો છે. અનેક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ જે મોટાભાગના પૂર્વના વિસ્તારો છે ત્યાં આગળ ભારે વરસાદ થયો છે. સ્પષ્ટ છે જળજમાવની જે પરિસ્થિતિ છે તે દ્રશ્યોની અંદર જોવા મળી રહી છે. સાંજના સમયે વિઝિબિલિટી જે છે તે એકદમ ઘટી જવાની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે. અલગ અલગ દ્રશ્યો અમદાવાદ શહેરના અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ સાંજ થતા ભારે વરસાદ વરસી ગયો છે. આરટીઓ વિસ્તાર, બાપુનગર વિસ્તાર, નરોડા વિસ્તારમાં વરસાદ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાયા છે. ઋત્વિજ, હાલમાં અમદાવાદની શું પરિસ્થિતિ છે વરસાદને લઈને? મોટાભાગના વિસ્તારો છે અને ખાસ કરીને વાત કરીએ તો જે આરટીઓ વિસ્તાર છે, નવાવાડા, નારણપુરા, આ સિવાય જે પૂર્વ વિસ્તાર છે, નિકોલ, વટવા, નરોડા, ઈસનપુર, આ તમામ જે વિસ્તાર છે કે જ્યાં હાલ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. કાળા ડિબાંગ વાદળો છે તે ચારે બાજુ જોવા મળી રહ્યા છે અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદ સહિતના જે વિસ્તારો છે કે જ્યાં કેટલાક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ તો કેટલાકમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. તે પ્રમાણે અમદાવાદના મોટાભાગના વિસ્તારો છે કે જ્યાં હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આમ તો વાત કરીએ તો સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે હાલ ચારે તરફ જે કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે અને વરસાદ વરસી રહ્યો છે. ઋત્વિજ, સૌથી વધારે મહત્વની વાત, કયા કયા વિસ્તારોમાં જળજમાવની પરિસ્થિતિ હાલમાં નોંધાઈ રહી છે? જી સિદ્ધાર્થ, વાત કરીએ તો જે મહત્વના વિસ્તારની વાત કરીએ તો જે આરટીઓ, સુભાષબ્રિજ, સાબરમતી અને જે પૂર્વ વિસ્તાર છે કે જ્યાં હાલ જે વાતાવરણ છે તે પણ બદલાયેલું જોવા મળ્યું હતું અને કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે. ખાસ કરીને જે ગાંધીનગર તરફની વાત કરીએ તો એ બાજુ પણ વરસાદે માહોલ સર્જાયો છે અને ચારે તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અને જી, તો હાલમાં જે રીતની પરિસ્થિતિ ઋત્વિજ જણાવી રહ્યા છે, મોટાભાગના વિસ્તારો અમદાવાદના જે છે ત્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે.